ચલો ભારત માતા કી જય, વંદે માતરમ ગાઈસ. આજે આપણે લોકો કરવા જઈ રહ્યા છે નવું લેસન જેનું નામ છે પ્રોબેબિલિટી. પ્રોબેબિલિટી, બિલીવ મી ગાઈસ, ઈઝી ચેપ્ટર છે. કોઈ ફોર્મ્યુલા તમને ગોખાવીશ નહીં, કાંઈ નહીં કરાવું, બરોબર છે? તોય તમને ઈઝી લાગશે ગાઈસ. લોજિકલી સમજવાની કોશિશ કરજો. મિનિમમ 12 માર્ક્સ નું ચેપ્ટર છે ગાઈસ આ વખતે. 12 માર્ક્સ નું ચેપ્ટર એન્ડ 12 માર્ક્સ ઇન યોર પોકેટ, બરાબર? હા, 12 માર્ક્સ. આમાં મોટા સમ નથી પૂછાતા. 3 માર્ક્સ ના સમ પૂછાય છે, 2 માર્ક્સ ના સમ પૂછાય, 1 માર્ક્સ ના એમસીક્યુ પૂછાય, 1 માર્ક્સ નું વન સેન્ટેન્સ પૂછાય. એટલે આવી રીતના ટોટલ છે ને એ 12. હવે તમને એમ થાય કે 3 માર્ક્સ સમ નો 3 માર્ક્સ ના પૂછાય એટલે કેવા કરશે, પણ 3 માર્ક્સ ના એટલે હાવ પેલા સમ નથી હોતા, બરાબર છે? પણ લોજિક આવડતું હશે તો આ ચેપ્ટર છે એ તમારા માટે ઈઝી બનાવવાનું છે. બિલીવ મી ફ્રેન્ડ્સ. ચાલો, તો સૌથી પહેલા તમારા શબ્દમાં પ્રોબેબિલિટી એટલે શું? તમે લોકો કહો કે પ્રોબેબિલિટી એટલે શું? તમે લોકો શું પ્રોબેબિલિટી ધારો છો? હાલ કયો છીએ તમે? કોને કહેશો પ્રોબેબિલિટી? તમે ઇંગ્લિશ મીડિયમ ના સ્ટુડન્ટ છો, કયો છીએ કે તમે કોને પ્રોબેબિલિટી કહેશો? ક્ષમતા. એટલે કોઈ પણ ઇવેન્ટ છે એ ડિપેન્ડ ઓન ચાન્સ હોય. ડિપેન્ડ ઓન ચાન્સ, તો એને આપણે પ્રોબેબિલિટી કહીએ. બરાબર? હું એમ કહું કે સિક્કો ઉલારો, તેમાં બે આઉટકમ આવે, કાં તો ટેલ ને કાં તો હેડ. હવે કયું હું આવશે એ તમને ખબર નથી. આવશે ધેટ ઇઝ ડેફિનેટલી કાં તો ટેલ ને કાં તો હેડ આવશે. એવું તો નથી કે સિક્કો વચમાં ઉભો રહી જાય. નહીં, કાંઈ નહીં, પછી મજા આવે. બરાબર? કાં હેડ આવે ને કાં તો ટેલ આવે. એ ભાઈ ગમે એમ કવર કરવું. કાં તો હેડ આવે અને ટેલ આવે, એટલે આઉટકમ શ્યોર છે કે આવવાનું જ છે, બરોબર છે? પણ ક્યુ આવવાનું છે એ ખબર નથી. ધીસ ઇઝ બાય ચાન્સ, બરોબર? તમે એમ કહેતા હો ને કે બાય ચાન્સ આવું થઈ ગયું, બાય ચાન્સ આવું થઈ ગયું, તો બાય ચાન્સ ઇઝ ઇક્વલ ટુ પ્રોબેબિલિટી. બીજી વસ્તુ, તમે બેટિંગ લગાડો છો, આઈપીએલ બેટિંગ. બેટિંગ એટલે કે સટ્ટો છે, શરતો છે, બરાબર? હું આજે એમ કહું કે આજે વરસાદ આવશે, બોલ મારી શરત, તો ઈ બેટિંગ છે, ઈ પણ બાય ચાન્સ છે. તમે લોકો જુગાર રમો છો, ગેમ્બલિંગ, કાર્ડ્સ રમો છો, તો એ બાય ટીમ પરથી બાય ચાન્સ છે. તો કોઈ પણ ઇવેન્ટ છે કે જેનું આઉટકમ છે એ બાય ચાન્સ હોય છે, એને આપણે લોકો કહીએ છીએ પ્રોબેબિલિટી, બરોબર છે? હવે જો પ્રોબેબિલિટી શીખવી તો ખાલી એક આ શબ્દ મારા સમજી લ્યો, એટલે હમણાં જો પ્રોબેબિલિટી બહુ ઈઝી બની જાય. પછી આપણે આગળ જોવાનું છે કે શું થશે. હું તમને એમ કહું કે હેડ આવે, કોઈ કોઈન છે ને આપણે ટોસ કરીએ. આ એક કોઈન છે, એને ટોસ કરીએ, એના આઉટકમ બે છે. આઉટકમ એટલે કે રિઝલ્ટ બે છે, એક હેડ, બીજું ટેલ. તો હું એમ કહું કે હેડ આવે એના ચાન્સીસ કેટલા? તો કે 50%. ટેલ આવે એના ચાન્સીસ કેટલા? 50%. કારણ કે બે જ આઉટકમ છે, એક હેડ અને બીજો ટેલ. તો એનો મતલબ એમ કે એના ચાન્સીસ 50% હોય. 50% એટલે 0.5, 0.5, 0.5 ને 1/2 તરીકે લખી શકો. 1/2, 1/2. તો ધીસ ઇઝ પ્રોબેબિલિટી, નથિંગ એલ્સ, બરાબર છે? પ્રોબેબિલિટી બસ આટલું સિમ્પલ ચેપ્ટર છે, બરાબર છે? બસ તમારે લોજિક થી સમજવાનું છે, એને તમારે કોઈ પણ જાતનું ગોખવાનું નથી. બીજું એ તમને આની બહુ મહત્વની એક જો પડી હોય તો એ કહી દઉં કે બધા લોકો શું હોય કે સમમાં કોન્સન્ટ્રેટ કરતા હોય છે, પણ આ ચેપ્ટર એવું છે કે તેમાં થિયરીમાં પણ કોન્સન્ટ્રેટ કરવું પડશે ને પૂછાય જ છે, બરોબર છે? એટલે થિયરીમાં પણ કોન્સન્ટ્રેટ છે પૂરું કરવું પડશે, બરોબર છે? રેન્ડમ એક્સપેરિમેન્ટ, સૌથી પહેલી થિયરી એવી રેન્ડમ એક્સપેરિમેન્ટ 1 નંબર છે, આને કન્સિડર કરજો કે રેન્ડમ એક્સપેરિમેન્ટ એટલે શું કે તમે લોકો કોઈ કોઈન ટોસ કરો, પણ તમે એનું આઉટકમ શ્યોરલી શું આવવાનું છે એ નહીં કહી શકો. આઉટકમ તો આવશે, બરોબર છે, પણ શ્યોરલી શું આવશે એ તમને ખબર નથી. એને કહેવાય રેન્ડમ એક્સપેરિમેન્ટ, બરોબર છે? જોઈ લો, લેટેસ્ટ ગમે આવી શકે. એક્સપેરિમેન્ટ 1, ટોસ અ બેલેન્સ્ડ કોઈન. તમે એક કોઈન છે ને ટોસ કરો. Any one outcome is obtained out of two possible outcome, head and tail, for this experiment. આ એક્સપેરિમેન્ટ માટે તમને બે માંથી ગમે, પછી બે લેક્ચર ખબર નહીં કપાળ કરતા હતા. હા, ગમે હેડ અથવા ટેલ આવી શકે. We assume that the coin does not stand on its edge.
એટલે કે વચમાં ઉભો નહીં રહી જાય point. Thus, head and tail are the only possible outcome for the experiment of crossing a coin, but which of the outcome will be obtained among these outcome cannot be said with certainty before conducting experiments. જોઈ લો, outcome તો આવશે જ, outcome આવશે, but which comes before conducting experiment. તમે એક્સપેરિમેન્ટ કર્યા પહેલા તમે એમ ન કહી શકો ક્યુ આઉટકમ આવશે. સમજાણું? તમને ખબર છે કે આઉટકમ તો આવવાનું જ છે, પણ ક્યુ ઈ નહીં કહી શકો, એને કહેવાશે રેન્ડમ એક્સપેરિમેન્ટ. લખવું હોય તો લખજો, આ બધી ડેફિનેશન જરૂરી છે. જો અહીંથી લખવાનું છે which of the outcome will be obtained among the, અહીંયા આપણે ટુ ની જગ્યાએ ટોટલ લખવાનું, બરાબર? among the total outcomes cannot be said with certainty before conducting the experiment. કે ચોક્કસપણે એક્સપેરિમેન્ટ કન્ડક્ટ કર્યા પહેલા નહીં કહી શકીએ, એને કહેવાય રેન્ડમ એક્સપેરિમેન્ટ. એના પછી તમને એને બીજું એક્સપેરિમેન્ટ આપ્યું, બરાબર છે, કે તમે ડાઇસ થ્રો કરો, ડાઈ, બરાબર છે, બહુ રહીમાં ને આપણે સીમા રમતા આપણે લૂડો, સાપ સીડી, તો આ ડાઈ ટોસ કરો તો તમને ખબર જ છે કે 1 પછી 2 પછી 3 પછી 4 પછી 5 અને પછી 6. તો તમે એક વખત આને પાડશો તો તમને ખબર છે કાં તો 1 આવશે, કાં તો 2 આવશે, કાં તો 3 આવશે, કાં તો 4 આવશે, કાં તો 5 આવશે, 1/6 કાં તો 6 આવશે. બરાબર? આમાંથી ગમે એ આઉટકમ આવશે, તમને ખબર છે કે આઉટકમ આવશે, પણ ઈ તમે ફેંકતા પહેલા ન કહી શકો કે કેટલા આવશે. તો આને શું કહેશો? રેન્ડમ એક્સપેરિમેન્ટ. જોવો, throw a balanced die with the 6 faces marked with number 1, 2, 3 or 8, not the number appearing on its upper face. Any one outcome among the 6 possible outcome will be obtained. There are only 6 possible outcomes for this experiment of throwing a die, but which of the 6 outcomes will be obtained cannot be said with certainty before conducting the experiment. કે experiment conduct કરો એ પહેલા જ તમને ખબર નહીં પડે કે કયું આઉટકમ આવશે, એને આપણે કહીશું રેન્ડમ એક્સપેરિમેન્ટ. હવે અહીંયા તમે લોકો સ્પિન એન્ડ વિન, તમને બધા લોકોને એમેઝોન માં બધું જોવા મળે છે, સ્પિન એન્ડ વિન. તો કેસ તમને ખબર છે કે આટલામાંથી જ કઈક નંબર આવવાના છે, પણ ક્યાં નંબર આવશે એ ખબર હોતી નથી, એને કહેવાય રેન્ડમ એક્સપેરિમેન્ટ. એટલે ત્રીજો છે એ આવડો એક્સપેરિમેન્ટ તમે વાંચી લેજો. ઓકે, તો હવે એના પરથી એને બધી કેરેક્ટરિસ્ટિક્સ કાઢી. ધ ફોલોઈંગ કેરેક્ટરિસ્ટિક્સ ઓફ, અહીંથી જોવાનું છે, ધ ફોલોઈંગ કેરેક્ટરિસ્ટિક્સ ઓફ ધ રેન્ડમ એક્સપેરિમેન્ટ કેન બી deduced from its definition. એ ડેફિનેશન ઉપરથી પેલા રેન્ડમ એક્સપેરિમેન્ટ ની ડેફિનેશન જોઈએ, પછી એની કેરેક્ટરિસ્ટિક્સ બરાબર છે. જો કેરેક્ટરિસ્ટિક્સ અહીંયા કે છે, a random experiment is defined as follow. અહીંથી અંડરલાઈન કરજો, આ તમારે થિયરી બુકમાં લખવાનું છે કે રેન્ડમ એક્સપેરિમેન્ટ એટલે શું? એક્સપેરિમેન્ટ નહીં, એ તો ખાલી એને ઉદાહરણ આપ્યું હતું અને એના પરથી કેરેક્ટરિસ્ટિક્સ ડેફિનેશન કાઢી, તમને આવડી ગઈ છે. The experiment which can be independently repeated under identical condition. તમે લોકો independently repeat કરી રીતે રાખો, માનો કે સિક્કો છે ઉછાળે જ રાખો, ઉછાળે જ રાખો, ઉછાળે જ રાખો, પણ તમે શ્યોરલી કોઈથી નહીં કહી શકો શું રિઝલ્ટ આવવાનું છે. And all its possible outcome are known. એના જે પોસિબલ આઉટકમ છે એ તમને ખબર હશે, but which of the outcome will appear, પણ એમાંથી કયું આઉટકમ આવવાનું છે, cannot be predicted with the certainty before conducting the experiment is called random experiment. એટલે કે તમે એક્સપેરિમેન્ટ કરો એની પહેલા જો તમને કઈ ખબર જ ન હોય કે કયું કન્ડક્ટ થવાનું છે અથવા કયું આવવાનું છે, બરોબર, તો એને આપણે કહીશું રેન્ડમ એક્સપેરિમેન્ટ. ઓકે ગાઈઝ, સમજાણું બધાને રેન્ડમ એક્સપેરિમેન્ટ એવરીવન? રેન્ડમ એક્સપેરિમેન્ટ એટલે શું? આઉટકમ છે ઈ તમને ખબર છે, બટ કયું આવશે ઈ તમે પ્રેડિક્ટ ન કરી શકો એક્ઝેક્ટલી બિફોર કન્ડક્ટિંગ ધ એક્સપેરિમેન્ટ. હા, એક્સપેરિમેન્ટ કન્ડક્ટ થાય એની પહેલા તમે એને સર્ટેનિટી થી કહી ન શકો, એને કહેવાય રેન્ડમ એક્સપેરિમેન્ટ. હવે આના પરથી આ લોકોએ કેરેક્ટરિસ્ટિક કાઢી. પહેલું, રેન્ડમ એક્સપેરિમેન્ટ્સ કેન બી ઇન્ડિપેન્ડન્ટલી રિપીટેડ અંડર ઓલમોસ્ટ આઇડેન્ટિકલ કન્ડિશન. કે આને આપણે ઇન્ડિપેન્ડન્ટલી રિપીટ કરી શકીએ, એટલે કે સિક્કો આપણી પાસે હોય તો એને ગમે એટલી વાર ઉછાળી શકીએ છીએ ગાઈસ, બરોબર છે. ઓલ પોસિબલ આઉટકમ ઓફ ધ રેન્ડમ એક્સપેરિમેન્ટ આર નોન. તમને બધા આઉટકમ આવવાના છે તમને ખબર છે,
but which of the outcome will appear cannot be predicted before conducting the experiment. કે experiment conduct કર્યા પહેલા તમે એનું કયા આવશે એ તમે 100% કહી શકો નહીં. The random experiment result into a certain outcome. અને આ રેન્ડમ એક્સપેરિમેન્ટ છે એમાંથી કાંઈક તો આઉટકમ આવશે. એટલે કે સિક્કો ઉછાળો તો સિક્કો છે આમ સ્થિર નહીં રહી જાય જમીન ઉપર, દીપા પડશે, કાં તો છાપ આવશે અને કાં તો કાટ આવશે. હેડિયાટે ઈ ખોટી લોજિક વગરની વાત. હવે આપણે સમજીએ છીએ. ચાલો આઈ હોપ સો કે રેન્ડમ એક્સપેરિમેન્ટ તમને બધાને આવડી ગયો છે. HW માં પ્લીઝ તમે આની ડેફિનેશન લખજો. આ પૂછાવાનું છે, થિયરી પૂછાય છે રેન્ડમ એક્સપેરિમેન્ટ ઘણી વખત. એટલે HW માં તમે રેન્ડમ એક્સપેરિમેન્ટ ની ડેફિનેશન લખજો. તમને સમજાઈ ગયું છે બરાબર? અને પછીની તમે લોકો કેરેક્ટરિસ્ટિક્સ લખજો. બરાબર છે ગાઈસ? ઈઝી છે. હું તમને ઓલા એક્સપેરિમેન્ટ લખવાનો ડેફિનેશન લગાવીશ. મેં અંડરલાઈન કરાવી. ઓકે, હવે આપણે કરીએ છીએ સેમ્પલ સ્પેસ. બરોબર છે? The set of all possible outcome of a random experiment is called sample space of that. હા ચાલો, હવે આ ડેફિનેશન સેમ્પલ સ્પેસ ની છે. સેમ્પલ સ્પેસ એટલે હું તમને એમ કહું કે કોઈ એક સિક્કો ઉછાળો તો કઈ કઈ ઇવેન્ટ આવશે? કાં તો હેડ આવશે, કાં તો ટેલ આવશે. તો આ જે આઉટકમ છે ને, હેડ અને ટેલ, એને કહેવાશે સેમ્પલ સ્પેસ. શું કહેવાશે? સેમ્પલ સ્પેસ. ચલો જુઓ શું લખ્યું? The set of all possible outcomes of a random experiment. એક્સપેરિમેન્ટ આપણે ઉપર જોઈ લીધું રેન્ડમ શું હતું. is called a sample space of that random experiment. આપણે એ એક્સપેરિમેન્ટ નું આપણે એને શું કહીશું ફ્રેન્ડ્સ? સેમ્પલ સ્પેસ. સમજાણું બધાને? The sample space is generally denoted by U or S. કાં તો એને આપણે યુનિયન કહેશું અને કાં તો S કહેશું. બરોબર? આ પણ MCQ માં ઘણી વખત આવી ગયું છે. The element of sample space are called sample point. અને જ્યાં હેડ અને ટેલ હતા ને એને આપણે શું કહીશું? સેમ્પલ પોઈન્ટ. જો આખું છે એ સેમ્પલ સ્પેસ અને હેડ અને ટેલ છે ધેટ ઇઝ સેમ્પલ પોઈન્ટ. સમજાણો? પાછું એક વખત જોઈ લો સેમ્પલ સ્પેસ એટલે the set of all possible outcomes. આઉટકમ એટલે કે રિઝલ્ટ, હેડ અને ટેલ. The set of, અને આ સેટ જ છે, હેડ અને ટેલ ભેગા છે એટલે the set of all possible outcome of a random experiment is called a sample space of that random experiment. સેમ્પલ સ્પેસ જોઈન્ટ હા, હેડ અને ટેલ. આને પણ તમે લખજો HW માં. આ પણ ડેફિનેશન લખવાની છે. અને એટલે HW માં લખવાની છે. The sample space of the random experiment in earlier discussion can be obtained as follows. મને સિક્કો ઉછાળો તો હું આવે કાં તો હેડ અને કાં તો ટેલ. આને આપણે શું કહીશું? સેમ્પલ સ્પેસ. દેખાય છે? સેમ્પલ સ્પેસ એટલે હેડ ને ટેલ. હા. પછી માનો કે ડાઇસ થ્રો કરો તો શું આવે? તો 1 2 3 4 5 ને 6. તો 1 2 3 4 5 જેટલા પોસિબલ આવી શકે ને સેમ્પલ સ્પેસ ને યુ કહેવાય. 1 2 3 4 5 6 7 નો આવે. બરોબર છે? ઇમોશનલ થઈ જાય કે 7 નહીં લખી નાખતા ગાઈસ. પછી ઓલું વિન કરવાનું હતું, સ્પિન એન્ડ વિન. તેમાં કાં તો 0 ય લાગે, 1 ય લાગે, 2 3 4 5 6 7 8 9. કારણ કે અહીંયા બધા નંબર લખ્યા છે. દેખાય છે? એ સેમ્પલ સ્પેસ છે. ચલો સેમ્પલ સ્પેસ આપણે કેનાથી દેખાડશું? કાં તો U કાં તો S. હવે સેમ્પલ સ્પેસ છે ને બે પ્રકાર છે, કાં તો ફાઇનાઇટ અને કાં તો ઇનફાઇનાઇટ. ફાઇનાઇટ એટલે કે સેમ્પલ સ્પેસ થી ચોક્કસ આવે જ. બરોબર છે? રિઝલ્ટ આ જ આવે. પણ માનો કે વીજળીનો ગોળો ઝટકાવ એ આપણે પછી જોઈએ. હાલો પહેલા આ જોઈએ. Finite sample space. If the total number of possible outcomes in a sample space is finite, then it is called finite sample space. હવે માનો કે તમને ખબર જ છે કે બે જ આઉટકમ હેડ અને ટેલ તો ફાઇનાઇટ છે. બરોબર છે? આ તમે જોઈ શકો છો, ગણી શકો છો, ક્વોન્ટિટેટિવ છે. બરોબર છે? ફોર એક્ઝામ્પલ, the sample space of all the three random experiments given above are finite sample space. આ પણ તમારે KW માં લખવાની છે કે finite sample space. આમાં ભાઈ થિયરી જાજી છે એટલે AW માં પણ હું લખાવડાવીશ તમને. અને તમે લખશો તો જો સ્ટેટ ની થિયરી નો એક બહુ મહત્વનો ખરાબ જો લક્ષણ હોય તો તમે લખો તો જ આવડે, વાંચી આવડે નહીં. અકાઉન્ટ્સ ની વાંચી આવડી જાય, કોસી વાંચી આવડી જાય, ઇકોનોમિક્સ વાંચશું તો આવડી જશે, પણ સ્ટેટિસ્ટિક્સ વાંચવામાં નહીં આવડે દોસ્તો. એ તમારે લખવી જ પડશે, લખવી જ પડશે. સમજ રહ્યો? હા, ઇનફાઇનાઇટ સેમ્પલ સ્પેસ એટલે કે એનું આઉટકમ તમે ડિટરમાઇન નહીં કરી શકો. જેમ કે જો
if the total number of possible outcome in a sample space of a random experiment is infinite, કેવું હોય છે? Infinite હોય છે. ક્યાં સુધી જાય ખબર નથી, then it is called an infinite sample space. For example, if the life of electricity bulb, હાલો કયો છીએ, હું એમ કહું કે ઇલેક્ટ્રિસિટી બલ્બ છે કેટલા વર્ષ ચાલશે, તમે કયો છીએ? હા, ચલે તો ચાંદ તક ને બાકી શામ તક, બરાબર છે. કેટલા વર્ષ ચાલશે? ફાઇનાઇટ નથી, that is infinite. હા, જે ચોક્કસ ન હોય ને એવું કઈ નક્કી જ ન હોય, ઇનફાઇનાઇટ. બલ્બ આ પંખો છે એ ક્યાં સુધી હાલશે? આપણું નક્કી નથી, આપણે ઇનફાઇનાઇટ છીએ. કેટલા? બસ હમણાં છે હાલે. infinite sample space. For a production is recorded in hours, then it is a real number. The value of L will be 0 or more. Thus, there will be infinite possible outcome for an experiment measuring life of birds. આવું કઈ એટલે લખવા જરૂર નથી, જ્યારે હું તમને આ બધી વસ્તુ શીખવાડીશ ત્યારે આવશે. તમને ઇનફાઇનાઇટ અને ફાઇનાઇટ ખબર હોવી જોઈએ. હવે ઇલસ્ટ્રેશન 2 જોવા, 1 જોવા બહુ મજા આવે છે. બરોબર, અહીંયા તમને ખાલી સેમ્પલ સ્પેસ જ પૂછ્યો છે. Two balanced coins are tossed simultaneously. જો સમજો, Two balance. બે કોઈન તમે હાલો, તમારા બધા પાસે કોઈન હોય તો બે ઉડાડો છે, હાલો છે, બે કોઈન કાઢી અને ઉડાડશો એટલે એનું આઉટકમ શું આવશે? રાઇટ ધ સેમ્પલ સ્પેસ. તમને અહીંયા શું પૂછ્યું છે? સેમ્પલ સ્પેસ. તો જો એનો આઉટકમ શું આવે, એના આઉટકમ શું આવે? કાં તો જો અહીંયા જો અહીંયા સાઈડમાં લખું, કાં તો બે હેડ આવે, કાં તો બે ટેલા, કાં તો બે સિક્કામાં હેડ આવે Head tail આવે. અને કાં તો બે સિક્કામાં ટેલા, કાં તો પેલો સિક્કો ઉડાડ્યો એમાં હેડ આવે બીજામાં ટેલા, કાં તો પેલો સિક્કો ઉડાડ્યો એમાં ટેલા આવે બીજામાં હેડ આવે. સમજાણું ગાઈસ? આ એક્સપેરિમેન્ટ સમજાણા એવરીવન? સિક્કો ઉડાડો તો પેલા સિક્કામાં હેડ આવે, કારણ કે બે ભેગા ઉડાડવાના છે, બીજામાં હેડ આવે, કાં તો પેલામાં ટેલ આવે બીજામાં ટેલ આવે, કાં તો પેલામાં હેડ આવ્યું બીજામાં ટેલ આવ્યું, કાં તો બીજામાં ટેલ પેલામાં ટેલ આવ્યું બીજામાં હેડ આવ્યું. એટલે આ હતા એના રેન્ડમ એક્સપેરિમેન્ટ્સ. બરોબર, સેમ્પલ સ્પેસ યુ HH HT TH TT. હિયર આપણે અહીંયા લખવું પડશે કે H is equal to head અને T is equal to tail. તો આ તમારે સમ HW માં કરવાનો છે, કાંઈ નથી, ખાલી તમારા એક્સપેરિમેન્ટ લખવાના છે. બરોબર છે, બીજું કાંઈ કરવાનું નથી. હવે two balanced dice are thrown where each die has the number. હવે ડાઈ કરો તો 6. જો એક અહીંયા 6 અહીંયા આવે એક ડાઈ, 6 બીજા ડાઈમાં, તો આઉટકમ શું આવે? તો કે જોવા પહેલા હું તમને સમજાવું. કાં તો પેલામાં 1 હોય બીજામાં 1 આવે, કાં તો પેલામાં 2 તો બીજામાં 2, પેલામાં 3 બીજામાં 3, પેલામાં 4 તો બીજામાં 4, પેલામાં 5 બીજામાં 5, પેલામાં 6 બીજામાં 6. કાં તો એવું થઈ કે પેલામાં 1 ને બીજામાં 2, પેલામાં 1 ને બીજામાં 3, પેલામાં 1 ને બીજા ડાઈમાં 4, 1 5 1 6. પેલામાં 2 બીજામાં 2, પેલામાં 2 બીજામાં 1 આવી શકે, પેલામાં 2 બીજામાં 3 આવી શકે, પેલામાં 2 4 2 5 2 6. એટલે કે આઉટકમ છે ને એ 6 સુધી જશે. એટલે કે જો બે ડાઈસ ઉડાડો, ખરેખર શું થાય કે જેટલું ઇવેન્ટ હોય ને એનો સ્ક્વેર થાય, 2 ટાઈમ્સ કરો તો n નો સ્ક્વેર લખો તો લખી લેજો, ઇવેન્ટ નો સ્ક્વેર. માનો કે 2 ડાઈસ છે એટલે આઉટકમ કેટલા હોય? 6 હોય, તો 6 નો સ્ક્વેર કરો તો તમને રિઝલ્ટ એટલે કેટલા મળે? 36. ટોટલ સેમ્પલ સ્પેસ તમારો 36 બને. તમારો સેમ્પલ સ્પેસ કેટલો બનશે? 36. ઓકે, તમારો સેમ્પલ સ્પેસ અહીંયા બનશે 36. તો જો આઉટકમ જોઈ લો, 1 1 1 2 1 3 1 4 1 5 1 6, 2 1 2 2 2 3 2 4 2 5 2 6, 3 1 3 2 3 3 3 4 3 5 3 6. સમજાઈ ગયું? બધાને સમજાણું આઉટકમ ગાઈસ? આના આ પણ તમારું HW માં છે. કેમ એ સર લેટ કર્યું આ છે? ऐसा તો જો ફ્રેન્ડ્સ ત્યાં આઉટકમ્સ છે એ કેવા છે? તો કે આ ટોટલ સેમ્પલ સ્પેસ આનો આ બનશે. ચાલો બધાને સમજાણું કે ન સમજાણું? આ બીજા બધા તમન્ના
નિધિ, જાનવી જેઠવાણી તો આ ચેટી ચાંદમાં ગઈ હશે છે ને? હા, સમજાણું ને જાનવી કે હરે કૃષ્ણ? સમજાણું? ઓકે. તો આ એક્સપેરિમેન્ટ છે ને એ પણ તમે ગાઈસ HTML માં લખજો. બીજું એ વિડીયો છે હમણાં હું તમને અપલોડ કરી દેવાનો છું, થોડી જ વારમાં વિડીયો અપલોડ થઈ જશે. એટલે માનો કે કોઈને કઈ પ્રોબ્લેમ આવી હોય તો એક તમે લોકો ત્યાં જોઈ લેજો. હવે તમે અહીંયા ઇલેસ્ટ્રેશન 3 માં જુઓ કે આ જો સેમ્પલ સ્પેસ છે એટલે હું તમને હોમવર્ક માં આપું છું, કારણ કે આવી વસ્તુ તો નાના ચીનિયા મીનિયાને હું દઈ શકું, બરોબર? એટલે આપું છું. Write the sample space of the random experiment of finding the number of defective item while testing the quantity of 1000 item produced in factory. હવે તમે લોકોએ 1000 વસ્તુ ફેક્ટરીમાં બનાવી છે. હવે એમાં ડિફેક્ટ આવે એટલા એવા કેટલા? તો ભાઈ સેમ્પલ સ્પેસ કાં તો જો એક પણ ડિફેક્ટ નો આવે, 0. જો આ ખાસ સાઈડ રાખજો, કારણ કે ઘણા વખતે હું આ બધી 1 થી ચાલુ કરે 1000 ચાલે 1 to 1000, પણ એમ નહીં, ઘણા એવા હોય કે જેમાં ડિફેક્ટ આવે જ નહીં, 0 હોય. એટલે કે 0 1 2 3 4 અપ ટુ કેટલા ટેસ્ટ કરવાના છે? 1000. તો 1000 સુધીનો એનો સેમ્પલ સ્પેસ થયો, બરાબર છે? 0 થી 1000 આ 0 આવવો ખાસ જરૂરી છે, કારણ કે ઘણી વસ્તુ એવી કે એમાં ડિફેક્ટ હોય જ નહીં. જેમ કે ચામુંડા લચ્છી છે, ડિફેક્ટ ફ્રી છે, બરાબર છે? ને આ વિડીયોને સ્પોન્સર ચામુંડા લચ્છી એ કર્યો છે. એટલે આવતીકાલે મારા તરફથી ચામુંડા લચ્છી બધાને લચ્છીની પાર્ટી આવી આવી. નહીં, હું ભણાવું છું કેમ ઓનલાઈન, તો લચ્છી કેમ મળશે ઓનલાઈન? વિડીયો મસ્ત વિડીયો આવશે. હું ફોટા મોકલીશ, અમે બિતાવીશું એવા. ઓકે, ચલો તો આજનું કઈ જટું રાખી છે, કારણ કે મારે થોડું કામ છે, બરોબર છે? અને એ જ શીખવાડું છું. અને હવે આપણે લોકો કાલે પાછા મળશું સેમ ટાઈમ, એટલે કે 5 વાગે જ, બરોબર છે? તો બધા લોકો બી રેડી ફોર ધેટ. અને આજ મેં જે હોમવર્ક આપ્યું પ્લીઝ કરજો, જેટલી પણ થિયરી આપું છું એ પણ કરજો, તમારા ફાયદા માટે છે ગાઈસ. ઓકે, કોઈને કઈ ડાઉટ્સ, કોઈને કઈ પૂછવું છે ગાઈસ? ગાઈસ ઓકે, તો કાલે મળશું 5 વાગે. ત્યાં સુધી મને રજા આપો ગાઈસ. જય હિન્દ, જય ભારત, જય દ્વારકા.